નમસ્કાર મિત્રો, હું જિજ્ઞાસા ગાંધી આપનું ફરી એકવાર સ્વાગત છે મારા જેનુસ કિચનમાં. ઉત્તરાયણ સ્પેશિયલ 2 રેસિપીઓમાંથી એક રેસિપી આપણે આની પહેલાંના વિડીયોમાં જોઈ હતી. આજે આપણે તેમાંની બીજી મમરાના લાડુની રેસિપી જોવાના છીએ. તો વધારે સમય ન લેતા આપણે ફટાફટ રેસિપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક પેનમાં મમરાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. મેં અહીં 200 ગ્રામ જેટલા મમરા લીધા છે. તમે અહીં જોઈ શકો છો કે મમરા બરાબર રીતે ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે મમરાને ક્રિસ્પી થયા પછી તેને એક બાઉલમાં કાઢી લઈશું. તે જ પેનમાં 2 ટીસ્પૂન જેટલું ઘી નાખીશું. ઘી મેલ્ટ થઈ ગયા પછી તેમાં 1 કપ જેટલો ગોળ એડ કરવાનો છે. પણ મિત્રો, મમરા અને ગોળની ક્વોન્ટિટી એક સરખી હોવી જોઈએ. મેં અહીં 200 ગ્રામ મમરામાં 200 ગ્રામ જેટલો જ ગોળ ઉમેર્યો છે. ગોળ અને ઘી બંનેને મીડિયમ ફ્લેમ પર બબલ્સ આવે ત્યાં સુધી શેકી લેવાના છે. ગોળ બરાબર શેકાઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટેની રીત મેં આની પહેલાંના વિડીયોમાં બતાવી છે. એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી રહી છું. તમારી ઈચ્છા હોય તો ત્યાં જઈને ચેકઆઉટ કરી શકો છો. ગોળમાં બબલ્સ આવી ગયા છે તો તેમાં હવે મમરા એડ કરીશું. ગોળ અને મમરાને સારી રીતે મિક્સ કરીને પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. આ મિશ્રણ થોડું ઠંડુ થયા પછી હાથ પર ઘી લગાડીને લાડુ વાળી લઈશું. મેં અહીં એક લાડુ વાળીને બતાવ્યો છે. તે પ્રમાણે આપણે બધા લાડુ વાળી લઈશું. લાડુ તૈયાર થાય છે ત્યાં સુધી આ વિડીયોને લાઈક, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમારી સાથે વાતો કરતાં કરતાં આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં એક નવી ચટાકેદાર રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.